26 ગુરુવાર અમરેલી અંજન પ્રગતિ મંડળના બાળકો વચ્ચે આજે જે જન્મદિવસની ઉજવણી છે એ અમારા માટે એક અનેરો સુવર્ણ દિવસ છે. કારણ કે લોકો અમેરિકામાં રહેતા હોય, મુંબઈ આવે, સવારે 4:30 વાગે ઉતરે, 7:30 વાગે ફંક્શનમાં જાય અને પછી ત્યાં જાહેરાત થાય તો સવારમાં જ એમણે અંજન પ્રગતિ મંડળમાં અનુદાન માટે 1 લાખ રૂપિયાની જાહેરાત કરી છે. તો એ માટે આપણે હિતેનભાઈને એકવાર તાળીના ગડગડાટ ખાસ તો તેઓ આપણા દીપકભાઈ અને મુકેશભાઈના સહયોગથી તેઓ આજે જન્મદિવસની ઉજવણી બોમ્બેમાં કાંદીવલી વિસ્તારમાં યોજના કરી છે. તો ખાસ હિતેનભાઈનું સાસુ પણ અમરેલી છે. તો ખાસ તો આપણા દેશ અલ્પાબેનને સાથે છેલ્લા લગભગ 25 વર્ષનો સંસારિક રીતે એ લોકો ખૂબ ઓતપ્રોત રહી અને રહે છે. અને સાથોસાથ બંને પરિવારના સંસ્કારોને આથી સંઘવી પરિવારના સંસ્કાર, અલ્પાબેનના અને મોટા પરિવારના સંસ્કાર એ સાથે સમન્વય કરી અને જુદી જુદી પ્રવૃત્તિમાં તેઓ ખૂબ જ રસ લઈ અને છે. એટલે કે અને નોબલ કપોળ વિકાસ કેન્દ્રના ટ્રસ્ટમાં પણ તેઓ છે. અને ગૂગલ કંપની જે છે અમેરિકાની, એમાં સિંચાઈમાં જે છે એમાં પણ પોતે પાર્ટનર અને દાન હોય છે. તો નાનામાં નાના વિસ્તારમાં જામનગર એવું મોટા ત્યાંથી માંડીને તે બોમ્બે સુધીના અમુક ઘણા ખરા વિસ્તારોમાં પોતાનું દાન આજે મુંબઈમાં બોરીવલી વિસ્તારમાં એને સરસ મજાનું અનુદાન રેલવેમાં જાહેર કર્યું છે. અહીંયા પણ 2 સંસ્થાઓમાં આપણે અંજન પ્રગતિ મંડળમાં અને કાજરાપુર ગૌશાળામાં 1 લાખ રૂપિયાનું અનુદાન આપ્યું છે. તો ખરેખર એના જે અમરેલી એટલે ગુજરાત ભારત પ્રત્યેની એની લાગણી જે છે કે જ્યાં માનવતાનું કામ થતું હોય અને ધાર્મિક કામમાં પણ એટલો જ ઊંડો રસ લેતા હોય તો ખરેખર એવા અનેરા મુખી માનવી બહુ જ ઓછા હોય છે. તો પુનઃ આપણે આપ સર્વના આ બાળકોના આર્થિક એમના ઉપર રહે, એની દીર્ઘાયુષ્ય તંદુરસ્તી આયુષ્ય રહે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે એવા સૌના શુભાશીષ સાથે આપણે એને શુભેચ્છા આપીએ. તો હું પહેલાં આપણા સાહેબને પણ વિનંતી કરી તુલસીભાઈને તેઓ અત્રે કહેશે, કારણ કે આપણી સંસ્થા 52 વર્ષ જૂની છે એના વિશે પણ થોડીક માહિતી આપી અને કહેશે. મિત્રો સૌને નમસ્કાર. આપણી સંસ્થાના માનદ મંત્રી મુરબ્બી દિલીપ બાપા એ વધારે પાસે એમના કાકા અશોકભાઈ હિતેનભાઈનો જન્મદિવસ મુંબઈમાં ત્યાં પણ એમને પ્રત્યે એક લાગણી ધરાવે છે. દર વર્ષે દીપકભાઈ પણ દર વર્ષે આપણને પ્રવાસ કરાવે છે. આપણે આપણને ખબર છે